बालशो जलाओगे जैसे लंका जले जलाने के लिए हाँ तुम भी एक दिन जलाए जाओगे हाँ तुम भी एक दिन जलाए जाओ માટે આવી વસ્તુથી દૂર રહેજો ભાઈ આ માનવનો જન્મ જીવવા માટે મળ્યો છે બાપ આ કથા સુધારવા માટે છે આમાં લખ્યું તે બોલું છું કોઈ ખોટું ન લગાડશો મારા વાલા જેણે જેણે જીવનમાં ઉતાર્યું કૃષ્ણ કહે છે હું એને ધર્માત્મા બનાવું છું આના ઘરે જન્મથી છોકરો ખાટલામાં વળ્યો 18 વર્ષનો થયો પછી દોરા ધાગામાં લાગ્યો ભુવાને બોલાવ્યા ત્યારે કોઈ જાણકારે કીધું કે આના કોઈ લગ્ન કરી દો કદાચ આના ભાગ હોય તો જીવ તો થાય ખારો થઈ જાય કોઈ દીકરીના પગ પડે કોઈ દીકરી એવી આવી જાય લવળી ગામડામાં આવ્યો મારા છોકરાના ઘરે છોકરો છે મારી દીકરીને ઘરે કોઈને દીકરી આપી છે તો ગામની બહાર એક ગરીબ માણસ 7 છોકરીનો બાપ દીકરીઓના લગ્ન કરવા છે પણ પૈસા નથી એને ખબર પડી તેને થયું લાય મારી દીકરી શહેરમાં સુખી થશે જા બેટી ભલે સેવા કરવી પડે પણ આપણે તો ખાવાના પાપા છે બહેન જા બા લઈ જા બા અને ઘેર લાવ્યો બ્રાહ્મણને બોલાવી ખાટલામાંથી તેડીને લગ્ન કરાવ્યા મહિનો 2 મહિનો 100 મહિના થયા પણ કઈ ફરક પડ્યો નહીં અને પછી તો દુકાનો ગઈ મકાનો ગયા નોકર ગયા પોતે નોકરી કરવા લાગ્યો કમાણો તો ગયો પણ જે હતું ને એ બધું ગયું ધ્યાન દઈને સાંભળજો પછી આ માણસ એક દિન કંટાળ્યો તો ખાટલે બેઠો બેઠો માથા કૂટવા લાગ્યો કે આ છોકરો એકવાર બોલ્યો હોત કે બાપા મને અહીં દુખે છે દાદા મને અહીં દુખે છે તો મારા પૈસા વસૂલ થઈ આ ક્યારેય બોલ્યો નહીં એટલો પૈસો કરજો ત્યારે પેલો છોકરો ખડખડાટ હસી પડ્યો એટલો હસ્યો કે પાડોશીઓ ભેગા થઈ ગયા પેલો બહુ રાજી થયો એની છોકરીને બોલાવી ઘરવાળાને બોલાવ્યા પાડોશીને બોલાવ્યા પૂછ્યું બેટા તું કેમ હસસ બોલે મને ઓળખ્યો નહીં હું પેલા શેઠનો છોકરો છું ભાઈ હે હા એ શેઠનો છોકરો તારું લેવા આવ્યો છું ગળા ટોકો દઈને માર્યો તો ને 40 વર્ષ પહેલા પેલો એકદમ લાલ થઈ ગયો કે હાલો મેં છોકરો મારી નાખ્યો શેઠનો તો શેઠનો છોકરો પણ આ છોકરીએ કોકની જિંદગી બગાડી તારે પહેલા બોલું તો લગ્ન કર આને તારું શું બગાડ્યું બોલે આ 10 રૂપિયા વાળી પેલી ડોશી છે આ 10 રૂપિયા વાળી જેને બતાવી હતી ને તને આ ડોશી છે એટલે શંકરને કહેવું પડ્યું કર્મ પ્રધાન વિશ્વ પરિરા માટે પાપથી ડરજો ભગવાનથી ડરજો વિશ્વ પરિરા જો જસ કરિયો તસ ફલ જાઓ જો જસ કરિયો તસ ફલ જાઓ એ કર્મ પ્રધાન વિશ્વ પરિરા એ કર્મ પ્રધાન વિશ્વ પરિરા આ શંકર ભગવાન બોલ્યા છે રામાયણ વાંચજો હે પાર્વતી હે જગદંબા હે ભવાની પાલનપુરમાં તો એટલા બધા બેઠા છે કૈલાસ ઉપર બાલી શંકર ભગવાન એકલો કથા કરે અને માં પાર્વતી સાંભળે છે અને એ કથા આજ પાલનપુરમાં તમે સાંભળો છો આ કૈલાસથી ઉતરી છે ગંગા એટલા માટે પાર્વતી કીધું બિગડી મેરી બના દે डमरू बजाने वाले वाले डमरू बजाने वाले अरे बिगड़ी मेरी बना डमरू बजाने वाले वाले डमरू बजाने वाले करके कृपा बचा ले करके कृपा बचा ले दुनिया बनाने वाले दुनिया बनाने वाले करके कृपा बचा ले कृपा बचा ले दुनिया बनाने वाले दुनिया बनाने वाले शंकर तेरी जटा में बहती है गंग धारा धारा बहती है गंग धारा अरे शंकर तेरी जटा में बहती है गंग धारा धारा बहती है गंग धारा मुझको लगा किनारे मुझको लगा किनारे भक्तों के रखवाले भक्तों के रखवाले मुझको लगा किनारे मुझको लगा किनारे
भक्तों की रखवाले, भक्तों की रखवाले। जिंदगी बिगड़ गई तो जीने का ढंग आया, जीने का ढंग आया। जिंदगी बिगड़ गई तो जीने का ढंग आया, जीने का ढंग आया। सम्मा बुझ गई तो सम्मा बुझ गई, महफिल में रंग आया। शम्मा बुझ गई, शम्मा बुझ गई तो महफिल में रंग आया। गाड़ी निकल गई तो घर से चला मुसाफिर, गाड़ी निकल गई तो घर से चला मुसाफिर, घर से चला मुसाफिर। आदत बुरी सुधार दो, आदत बुरी सुधार दो, बस हो गया भजन। आदत बुरी सुधार लो, शंकर बोले महादेव, बस हो गया भजन। कोई तुम्हें बुरा कहे तुम तो भला करो, तुम तो भला करो। कोई तुम्हें बुरा करे तुम तो भला करो, भाई तुम तो भला करो। अपना जीवन सुधार दो, अपना जीवन सुधार दो, बस हो गया भजन। अपना जीवन सुधार लो, अपना जीवन सुधार लो, बस हो गया भजन। अरे आदत बुरी सुधार दो, बस हो गया भजन। आदत बुरी सुधार लो, बस हो गया भजन, बस हो गया भजन। मन की तरंग को मार दो, मन की तरंग को मार दो, बस हो गया भजन। मन के तरंग को मार लो, मन के रामायण तरंग को बोली। मार लो, बस हो गया भजन, बस हो गया भजन, बस हो गया भजन। પણ એ સજ્જન લોક હશે જેનો લોહી હારું હશે, જેના મા બાપ હારા હશે, જેનો ગુરુ હારો હશે, જેનો ભગવાન મળ્યો હશે, ભગવાનની દયા છે, શું થશે? રાવણ સુધરો નહીં, મારી છે ગાયું આ. એ રાવણ આ છોડી દે. તો પેલો મારીશ ને મારવા ઉભો થઈ ગયો રાવણ. સાનો માનો બેન જ મારી નાખીશ, હું બોલું એમ કર, હરણ બંને તો મારીશ. તો મારી છે કીધું આ પાપી ના કરતા મરું કરતા રામ ના હાથે ન મરું, રાવણ હાથે મરું કરતા રામ માટે મરું, એટલે મારી છે મૃગ બની ગયો. આ રામ એ ભાઈ એક રાક્ષસે ગાયું. રાવણ ને સમજાયો કે તે રામ ને જોયો કે ના? તો મેં જોયો. ત્યારે તો બાર હવે તો ડોહા મોટા થઈ ગયા, મારી નાખતે તોય ન માનો. ત્યારે મારી જ બોલ્યો, आते हैं इसी भेष में भगवान कभी कभी, भगवान कभी कभी आते हैं इस देश में भगवान, कभी कभी भगवान, कभी कभी मिलती है बड़े भाग से, मिलती है बड़े भाग से नर्तन कभी कभी, मिलती है बड़े भाग से, अरे मिलती है बड़े भाग से दर्शन कभी कभी। आते हैं इसी भेष में भगवान कभी कभी, भगवान कभी कभी आते हैं इसी भेष में भगवान, कभी कभी भगवान, कभी कभी मिलती है बड़ी भाग से, मिलता है बड़े भाग से नर्तन कभी कभी, मिलता है बड़े भाग से, मिलता है बड़े भाग से नर्तन कभी कभी। भाई नर्तन कभी कभी, भाई नर्तन कभी कभी। આમ મારી જ બોલો કે વર્ષો પહેલા ફણા વગરનું બાણ માર્યું હતું, હું 400 ગાઉ ઉડીને પડ્યો. આજ મારી પ્રાર્થના છે રાવણ આ રસ્તો છોડી દે, આ રસ્તે આપણે ન ચલાય. હું તારો મામો થાવ છું, મારી ફરજ છે તને. તો રાવણે કીધું તું મને ઉપદેશ આપીને મારી નાખીશ, તારે મૃગ બનવું છે કે મરવું છે? ત્યારે મારીશ ને થયું કે આ પાપીના હાથે મરું કરતા ભગવાન હાથે ન મરું, ને મારીશ બન્યું. એવી જ રીતે દશરથ મહારાજનું મૃત્યુ થયું. ભરતજી આવ્યા, આખી અયોધ્યાને ખબર પડી કે આના જ બધા કામ છે. ક્યારેક ક્યારેક કાનનું સાંભળેલું ખોટું હોય, ક્યારેક ક્યારેક આંખનું દેખેલું ખોટું હોય. બાકી બહુ વિચાર કરીને કોકને કંઈક કહેજો. તમારી વાણીમાં
સરસ્વતી બેટા, મેં 2 દિવસ પહેલા કીધું, પાછું કહું, એક 20,000 ની પગાર નોકરી કરનારી, પગાર લાવનારી ઓફિસર નનામી નીકળી. સાસુને પૂછ્યું, મમ્મી બહાર આવો. સાસુએ કીધું, બોલ બેટા. બોલા, આ શું છે? કે બેટા કોઈ મરી ગયું છે. તો વહુ બોલી, તમારે ક્યારે મરવાનું છે? ડોશી ગભરાઈ ગયા. ગઈઢા માણસને મોતથી બહુ ડર લાગે. વૃદ્ધાશ્રમમાં જાઓ ને ત્યારે સેવા કરજો. આપણે અહીંયા ચેકપોસ્ટ પર વડીલ વૃદ્ધાશ્રમ છે, બહુ રાજી છું, કારણ કે આવા વૃદ્ધાશ્રમમાં ક્યારેક જઈને બેસજો તો વડીલોને આનંદ આવશે, એમ થશે મારું કોઈ છે. વૃદ્ધાવાસ બનાવવું જ જોઈએ, કારણ કે કમસે કમ શાંતિ તો મળે. આજે આપણા સમાજે બહુ સારું કામ કર્યું છે કે વડીલ વિશ્રામ વૃદ્ધાશ્રમ ચેક પર બનાવ્યો. સારી વાત. જો કે આ દેશ માટે શ્રવણનો દેશ છે, પણ હવે સમય છે એટલે બનવું જોઈએ. નથી એ શ્રવણ હતો પોતાની ઘરવાળીને કે મારા મા બાપ પહેલા પછી તું, કારણ કે જેણે મને મોટો કર્યો, પણ સમય બદલાણો એટલે બને બનાવું. એટલા માટે ભરતજીને થયું કે જે લોકો મને દેખીને માને પ્રણામ કરતા હતા, આજે મોઢું ફેરવી ગયા. બધા કહેવા લાગ્યા આને જ કામ કર્યું. એટલે ભરતે કીધું, ચાલો આપણે મા પાસે જઈએ. અને કઈ કઈને ખબર પડી તો આરતી લઈને આવી. છોકરાની આરતી ઉતરવા લાગી. ભરતે પકડી લીધું. માં જુઓ તો ખરી, આ બાઈ કેટલી બેશરમ. પતિ મરી ગયો છે, ઘરમાં લાશ પડી છે, છોકરાની આરતી ઉતારે. ધ્યાન દઈને સાંભળજો આ રામાયણની કથા. કદાચ તમને કોઈ સંભળાવશે નહીં. આવો આમાં લખ્યું છે તે લોકો નહીં બોલે, કારણ કે એને લાગુ પડે, મને લાગુ પડે. એટલા માટે આજ કઈ કઈ પોતાના પતિની લાશ પડી છે અને દીકરાની આરતી ઉતારે. ભરતે હાથ પકડ્યો. માં તારા હાથમાં બંગડી નહીં, તારી નાકમાં નથડી નહીં, કાનમાં કડી નહીં, તારામાં શેથો નહીં, ચાંદલો નહીં. આ શું છે? રોજ સવારે તારા મહેલમાં મારા પિતા નાસ્તો કરતા હોય, રામ લક્ષ્મણ જાનકી હોય, આ બધા ક્યાં ગયા? મારો બાપ ક્યાં? મારો ભાઈ ક્યાં? મારી ભાભી ક્યાં? લક્ષ્મણ ક્યાં? એટલે કઈ કીધું, બેટા નાઈ લે, ધોઈ લે, ખાઈ લે, પછી કહું. ભરતે કીધું, નહીં પહેલા કે. ત્યારે કઈ બધી વાત કરી. બેટા મેં તારા માટે કરી. આજ માણસ કોઈ સારું કામ કરે કે મેં કર્યું, અને ખરાબ થાય તે ભગવાને કર્યું. આ કઈ બોલી કે બધું સારું કર્યું, પણ ભગવાને થોડુંક બગાડ્યું. લે, ત્યાં બગાડ્યું ભગવાને, પણ માણસ આજનું આવું બોલે. હવે મંદિર આપણે નથી જતા. કેમ? હનુમાનજી મારું કામ નથી કરતા. આપણા બાપનું નોકર છે, આ તમારા માટે બેઠો છે. ઘણાય બોલે હવે મંદિર નથી આવતા, આપણું કામ નથી. તેવા હનુમાન ના શું કામ કરે? તારું આ કામ કરે. તે નિંદા જ કરી છે લોકોની, ખરાબ જ કર્યું છે, ખાવું જ છે તારે. અને પાછો બોલે કે મારું કામ નથી. નહીં, આવું ન બોલો. આને ખબર છે તમે કેવું છું, હું તમારી સાથે છું, આપણે કેવું કર્યું આને ખબર છે. એટલે ભરત કહે છે કે શું થયું? કઈ કીધું, બેટા આ રામને રાજ મળવાનું હતું ને, તો મેં તારા માટે વચન મારા બાકી હતા તારા બાપ પાસે. આ મથરાએ મને કીધું, આ પેલી 2 કોડીની બાઈએ ચડાવી અને બધું રમણ ભમણ થયું. રામ વનમાં ગયા, તારા પિતા સ્વર્ગમાં ગયા. તારા માટે મેં બધું કર્યું. અને ભરતના હાથમાંથી તલવાર નીકળી. તારી જીભાનમાં કીડા ના પડ્યા કોકનું ખરાબ કરતા? તારા ટુકડા ન થયા? તારા શરીરમાં કીડા ના પડ્યા કોકની નિંદા કરતા? તારે આવું કરવું તો મને જન્મ દઈને મારી નાખવો હતો. આ કલંક મને લગાડ્યું. એટલે અયોધ્યા લોકો હવારના પરમાં હું નીકળ્યો, બધા મને ગાળો દેતા હતા, કારણ કે આવા કામ કરશો ને તો દુનિયા ગાળો બોલશે, મોઢે નહીં તો પાછળથી બોલશે. યાદ રાખજો. લોકો એમ કહે છે ભગવાનના ઘરમાં અન્યાય છે, ભગવાનના ઘરમાં દેર છે. નહીં, ભગવાનના ઘરમાં દેર બી નથી, અંધેર બી નથી. સમય આવે બધું થઈ છે. લોકો એમ કહે છે કે અમે તો ભોળા છીએ, અમે તો બહુ સજન છીએ, અમે પેલાને સોનું આપ્યું હતું લઈને જતો રહ્યો. તમે ભોળા છે ને ડબલ કરવા આપ્યા હતા, પેલો ડોહો લઈને ગયો ડબલ કરવા. તમે ભોળા છે ને. અને પાછા કે લીલાની પાછળ હુકું બળે. આ કેવો ભગવાન? નહીં, જો લીલાની પાછળ હુકું બળતું હોત ને તો આખી લંકા સોનાની હતી. વિભીષણનું ઘર ઝૂંપડું હતું, એ કાચનું નહીં ઘાસનું. તો એને બાળ્યું નહીં, લંકા બાળી દીધી. ઝૂંપડું ના બાળ્યું આને, આખી લંકા બળી ગઈ. એટલે લંકામાં જયારે બળ્યા ને ત્યારે વાંચો લંકા કાળ. એની બૈરીને લઈને એક જણો ભાગ્યો, બહાર નીકળ, બહાર નીકળ, બહાર નીકળ, બહાર નીકળ. શું કે માંગરા લંકા બાળી? એટલે બહાર તો નીકળ્યા. પછી પેલી કીધું, સાંભળ્યું એ ટપુડા, શું કે તારો છોકરો અંદર ગયો, ભગવાન બીજો આપશે, બહાર નીકળ, બહાર નીકળ. છોકરો બળી ગયો.
વળી બીજો ભાગ્યો એની ઘરવાળીને કાઢીને પોતે દીકરો એની ઘરવાળીને કાઢવા ગયો પાછી પડી અગાશીમાંથી પેલી કે બચાવો બચાવો કે હું બીજી લાવીશ તું બળી જા જીવ કોણ બચાવે જીવ કોણ બચાવો એવું લખ્યું છે કે બે પતિ પત્ની ભાગ્યા પેલી કીધું સાંભળો ત્રીજા કમરામાં તમારી ડોસી પડી પડી બળે બચાવો કે આજની તો કાલે ને બળવું તું બહાર નીકાળ આવી લંકાની દશા થઈ જુઓ વાંચો અને વિભીષણ બોલ્યો જહાં સુમતિ તા संपत्ति એ સુંદરકાંડ વાંચ્યો संपत्ति जहाँ कुमती तहाँ विपत्ति આ દશા ન થાય ધ્યાન રાખજો जहाँ कुमती तहाँ विपत्ति निदाना એ જો ચાહે आपन कल्याण તમારું કલ્યાણ ચાહતા જાઓ चाहे आपन कल्याण सुजसु सुमति આ વિભીષણ બોલ્યો सुख नाना सुजसु सुमति शुभ सुख नाना તો પરનારી लीला रे गोसाई એ રાવણ परनारी હજુ સમજી જા लीला रे હજુ જાજો गोसाई હજુ સુધરી જા तजऊ चौथकी चंद की नाई तजऊ चौथे चंद की नाई જહાં સુમતિ तहाँ संपत्ति नाना जहाँ सुमति तहाँ संपत्ति नाना जहाँ कुमति तहाँ विपत्ति निदाना जहाँ कुमति तहाँ विपत्ति निदाना એ વિભીષણ સાચું બોલવા ગયો તો લાત મારી રાવણે બહાર નીકળ મારા ઘરમાંથી કારણ કે અહીં જગતમાં સાચું ને ખોટું ખોટાને 50 જણા મળશે સાથ આપનારા સાચાને 2 જણા હશે કોર્ટમાં કોઈ કામ ના આવ્યું મને 30 વર્ષ હું દોડ્યો મારા બાપ આ પાલનપુરમાં 30 વર્ષ જો મને 30 વર્ષ કોર્ટે દોડાય ન હોત તો અહીં બસ રાખવાની જગ્યા ન હોત આ ધરતીની અંદર મારા બાપ આજે 52 લાખ માણસ બેઠો હતો કોઈ મને એક માણસ કામ લાગ્યો મેસ્ટરની સામે ઉભો રહીને કે સાહેબ મારું સાંભળો મેસ્ટર ખીજાઈ ગયા તમે કોણ છો કે હું પાલનપુરનો નાગરિક છું તમે કોના પક્ષમાં કે હું બાપુના પક્ષમાં નથી આના પક્ષમાં નથી હું આવું એને એવી વાત કરી કે મેસ્ટરને કીધું મને એક દિવસની મુદત આપો મારા બાપ આ કંથરિયા હનુમાન આટલું ચમન થયું આ 14 કન્ટ્રીના લોકો અહીં આવ્યા છે અડધા સુરત છે આજે રાતે આવી જશે બધા કે કાલે આવશે અડધા એનઆરઆઈ સુરત બેઠા છે અહીં જેટલા આવ્યા છે એમાં કોઈ ખબર નહીં પાલનપુર ક્યાં એટલા લોકો બેઠા તમારે મને ગૌરવ આપવો જોઈએ કે મને ગાળો દેવી જોઈએ જો કે મને કોઈ ગાળો ન દેતી પણ હું કહું છું કે મારો કોઈ ગુનો હોય ને તો મને એક ખૂણામાં લઈ જજો મને મારજો મને બાલારામ લઈ ટુકડા કરી નાખજો પણ કંથરિયા હનુમાનને બદનામ ન કરશો મારા બાપ હું સજા ભોગવવા તૈયાર છું મારી કોઈ ભૂલ હોય તો કારણ કે મારો સ્વભાવ છે ગરમ છું મારો સ્વભાવ કડો છે હું ગરમ તે હું શિવરામભાઈ હાથે એકદમ ગરમ થઈ ગયો તો એ શિવરામભાઈ કે બાપુ કોઈ વાત નહીં હો સાધુ છે ને આ શિવરામભાઈ મને માફ કર્યું બારવા તાળી પાડો આટલા મોટા માણસ મને કે કોઈ વાત નહીં આ તો સાધુ આ શિવરામ હું અપશબ્દ ન બોલું હું અપશબ્દનો વિરોધી છું ભાઈ મને કોઈ ગાળ બોલે ગમે નહીં હું ગાળ બોલું નહીં મોટામાંથી મજાકમાં નહીં મારી હાથે રહેતા ને પૂછો મારા મોટા મારો સાધુ સમાજ એમ ન કહે એને ગાળ બોલી મજાકમાં નહીં બીજું હું વ્યસનનો વિરોધી મારા મંદિરમાં ગમે એટલા મોટા સંતો હોય કોઈ બીડી ન પી શકે ગાંજો ન પી શકે મના ન કરું બહાર બેસીને પી લે મના નથી હહોની લાઈન છે આપણે નહીં આ નિંદા નથી પણ આ કાનૂન છતાં એટલા કેસો થયા તો છતાંય જોખો ભગવાને પડ્યો છું કારણ કે મારું અંજળ પાણી છે એટલા માટે આ કંથરિયા હનુમાન મારી છે જેને મને દેશ વિદેશમાં મારા દોડાવ્યો છે ક્યાં ક્યાંના લોકો આવ્યા આ તમારું ગૌરવ છે ને મારે કોઈ માં નહીં બાપ નહીં ભાઈ નહીં ભોજાય નહીં મારું કોઈ નહીં જે કહીશો તમે છો અને સમાજ માટે જ અમારો ધર્મ નિયમ છે સમાજનું ભલું થાય સમાજ કેમ સુખી થાય આજ અમારો ધ્યેય બીજો કોઈ સાધુ બીજું શું આપે સાધુનો ધ્યેય શું સાધુનું સ્વાર્થ શું સમાજનું ભલું થાય કોઈ પણ સંતો તમે કોઈ પણ મંદિરમાં મારા સંન્યાસીનું મંદિર હોય કોઈ પણ સંત કોઈ સંપ્રદાયના સંત મંદિરમાં જાઓ એટલે સંતો બોલે વિશ્વ કા કલ્યાણ હો સાધુએ કોઈ દીને કીધું મારું કલ્યાણ થાવ બ્રાહ્મણો હવન કરે તો કોઈ બ્રાહ્મણો એમને કીધું બ્રાહ્મણોનું કલ્યાણ થાવ બ્રાહ્મણો બોલે વિશ્વનું કલ્યાણ ભારત
એક એવો દેશ છે કે વિશ્વનું કલ્યાણ ચાહે છે, એ દેશમાં જન્મ્યા છીએ. એટલે રામે કીધું કે મને મારો ભાઈ યાદ આવે, મારી માં યાદ આવે. આ બાજુ ભરતે માં કઈ કઈને કીધું તારા જીભાનમાં કીડા ના પડ્યા? તારે આવું કરવું તું તો શું કામ કર્યું? તલવાર લઈને મારવા ગયા, પણ ખબર પડી કે હું તને મારીશ ને તો કાલ કહેશે કે રામના ભાઈ ભરતે માને મારી. તલવાર ફેંકી દીધી, મુંગટ ફેંકીને ઉતારીને ફેંકી દીધો અને પગમાં પડીને કીધું માં આ કયા જન્મનો તે બદલો લીધો? અને ભરત રોતા રોતા બોલ્યા માતા તે તો કયા રે જન્મનું વેર પાડી. માતા તે તો કયા રે આ રામાયણ વાંચ્યો. રામ સીતાને વનવાસ મોરી માં કયા રે જન્મનું વેર વાળી. દીધો રામ સીતાને વનવાસ આ ભરત બોલ્યો પોતાની માને જન્મનું વેર વાળ્યું. માતા હાથે કરીને આપણ ઓરી. આપણા પાલનપુરમાં બબલદાસ બાપુ થઈ ગયા, એને આ ગાયું. હાથે કરીને આપણ ઓરી. માતા હાથે રે આ બબલદાસ બાપુ થઈ ગયા આપણા પાલનપુરમાં એક સંત. એ તો લીધો રંડા પાનો વેશ મોરી માં કયા રે જન્મનું વેર વાળ્યું. તે તો લીધો રંડા પાનો વેશ આ શું કર્યું તે? કયા રે જન્મનું વેર વાળ્યું. કોણ જાણે કાલે શું થવાનું હશે? કોઈને ખબર નથી કાલે શું થશે. ભરત બોલ્યા કરવાનું હશે. એવો લખ્યો વિધાતા મારો લેખ મોરી માં કયા રે જન્મનું વેર વાળ્યું. રમેશભાઈ ગાંગાણી એમના મિત્રો આવે છે કાળી જમવા. જન્મનું વેર વાળ્યું. માતા કયા રે જન્મનું વેર વાળ્યું. આ મોટો બિલ્ડર છે, આ જોયો તમે આમ નોટો ઉડે જોજો. આ તમને આમ થશે કે ક્યાં ઊભા છીએ? આ બધા આજ ગોળ કરશે, તમે જોતા રહેજો બાપ. વેર વાળ્યું. છેલ્લી કડી સાંભળો. સીતાને વનવાસ મોરી માં કયા રે માનું બાપ છોકરાને ભોગવવું પડે. મને જન્મ દેખાના કેમ મારી. મને જન્મ પિતાને રામાયણ વાંચો. તે તો ભરત
અમારા પોપટ માલધારી એમ કે તોતડી જીભ સારી પણ ટોચડી ભાષા સારી નહીં. ટોચડું ન બોલવું, સાચું કેવું. તોતડી ભાષા સારી, આપણી જીભ જલાય ને સારું, પણ ટોચડું ન બોલવું. અમારા પોપટ માલધારી કે પોપટભાઈ આજે એનો પ્રોગ્રામ છે, તમને એટલા હસાવશે કે પેટમાં દુખી જશે, અને જ્યારે તમે ખાવા બેસો ઉવા બેસો એટલે તમને આ ભાઈ યાદ આવશે, પોપટ માલધારી. તાળીથી બતાવો. એમના પરમ મિત્ર રમેશભાઈ ગાંગાણી. બહુ ગૌ માટે કોઈ પણ ધર્મનું કામ હોય, હું કહું કે અહીં 5 વાપર વાપરી નાખવાના. આવો માણસ એને તાળીથી બતાવો. આજ તમે બધા આ પ્રોગ્રામ જોવા